બનાસકાંઠાના શિહોરીની ચેખલા પ્રાથમિક શાળામાં મોટો ખુલાસો થયો। પ્રિન્સિપાલે શાળાની ખુરશીઓ બારોબાર વેચવાનો પ્રયાસ કર્યો। રાત્રિના સમયે ખુરશીઓ છકડા અને ગાડીમાં ભરી હોવાનો આક્ષેપ। ગામ લોકો એકઠા થઈને શાળામાં પહોંચ્યા અને વિરોધ કર્યો। પોલીસને જાણ થતાં તાત્કાલિક ખુરશીઓ પાછી શાળામાં ખાલી કરાવી। ગ્રામજનોએ પ્રિન્સિપલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। શાળાની સંપત્તિના ગેરકાયદે વેચાણનો ગંભીર આક્ષેપ લાગ્યો। શિક્ષણ વિભાગની પાસે તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી। ગામવાળાને જાણ થતાં કોઈ સ્ટાફના વ્યક્તિઓ જે છોકરાને ભણવા માટેની બેન્ચો છે એની ચોરી કરાવેલી, સાથે રહીને બરાબર 2 ગાડીઓ હતી ભરેલી અને ત્યાં ખીમણાથી જાતી ગાડી હતી તો યુ ટર્ન લઈ અને રોંગ સાઈડમાં એ લોકોએ શિહોરી સુધી રોંગ સાઈડમાં લીધી અને દીવ પાદળી જતા પોલીસને જાણ કરતા ગાડી જે અમારો જાગૃતિવાન જે ગાડીનો પીછો કરતા એમના જોડે ગાડી ઉપર માથે નાખવાની કોશિશ કરી લોકોએ બરાબર। અને પોલીસને જાણ થતા પાદળી બસ સ્ટેન્ડે જતા આ ગાડીને ધરપકડ કરી અને જે ગાડીની અંદર જે મુદ્દામાલ હતો અહીંયા ચેખલા પ્રાથમિક શાળાની અંદર ચોરી કરવામાં આવી છે 2 ગાડી અને મેં પીછો કર્યો છે ગાડીનો પીછો કરતા મારા ઉપર ગાડીનો ટર્નઓવર કરતા નાખી ગાડી મારા માથે નાખવામાં આવી બરોબર। અને રિટર્ન ટર્ન માર્યો ખીમણા જતા પાછીવાળી ગાડી પાછીવાળતા શિહોરી લઈ ગયા। શિહોરીથી પાદળી હાઈવે પર ચડીને અને પોલીસને જાણ થતા પોલીસે પકડી પાડીને લાવી પાછી। માલ કે લાયો? માલ પ્રાથમિક શાળામાં ગુનો દાખલ કરવામાં આવ્યો પણ કોઈ ગુનો દાખલ કર્યો નથી બરોબર। શું કહેવા માંગો છો તમે? હું એટલું કહેવા માંગુ છું કે ગુનો દાખલ કરવામાં આવે અને અમારે ન્યાય જોઈએ કે ટેબલ શું કારણે તમે રાતના ભરાવ્યા બરોબર, દિવસે કેમ ના ભરાયા।